ઇબ્રાહિમ હાલેપોત્રા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્ર રક્ષક સમિતિના ઉપપ્રમુખ. આજ રોજ સહકાર સેવા મંડળ આયોજિત રમજાન ઈદ નિમિત્તે રેન બસેરા મધ્ય અંધ, પાગલ અને બિચારા ઘર વિહોણા જે વ્યક્તિઓ છે તેને સાથે ઈદ મનાવવા માટેનો એક પ્રોગ્રામ રાખેલ હતો. તેમને જમાડી અને સારા માણસોની કઈ રીતે ઈદ થાય તે બાબતેના આ પ્રયાસો છે. ભગવાન અમારી આ બંદગીને કબૂલ કરે, કારણ કે મુસ્લિમ સમાજ રમજાન મહિનો આખો મહિનો નમાજ, રોજા, હજ, જકાત અને અન્ય ઇબાદતો કરેલ છે. તેની સાથે સાથે આ દિન દુખિયા અને જે અર્ધ પાગલ, જેમને પોતાના પરિવારની પણ સમજણ ન હોય અને પોતાના શરીરની પણ વધારે પડતી સમજણ ન હોય તેવા પરિવારો, વ્યક્તિઓ સાથે જ્યારે આપણે ઈદની નિમિત્તે તેમને ભોજન સમારંભનો એક પ્રોગ્રામ રાખેલો હતો, તે પ્રોગ્રામમાં હાજરી આપી અને અમારી ઇબાદતને ક્યાંક ને ક્યાંક સરળતા બનાવીએ તે માટેના આ પ્રયાસો છે. આજે અહીં કને 40 થી 50 જણાને સહકાર સેવા મંડળ અને દાતાશ્રીઓના સહયોગથી તેમને એક ટાઈમનો ભોજનનો પ્રોગ્રામ પણ રાખેલ છે. સાથે સાથે અમે દુઆ કરીએ પરવરદિગાર પાસે, આપણે બધા દુઆ કરીએ કે રેન બસેરામાં રહેલા વ્યક્તિઓમાં તેમના પરિવાર સાથે મિલન થાય, તેમને અલ્લાહ ભગવાન સદબુદ્ધિ આપે અને પાગલપણનું દૂર થાય તેવી દુઆ કરીએ. હું જડસારી હેમેન્દ્ર, મંત્રી શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ. આ ટ્રસ્ટના નેજા હેઠળ મા બાપનું ઘર રેન બસેરા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે અને હર હંમેશની જેમ મારા મુસ્લિમ બિરાદર ભાઈઓ ઈદની ઉજવણી નિમિત્તે અમારા આશ્રમમાં આવી અને ઘર વિહોણા માનસિક લોકોને વિશિષ્ટ ભોજન કરાવતા હોય છે. ત્યારે હું આ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવું છું અને હર હંમેશની જેમ આ માનસિક રીતે જે બીમાર લોકો છે, ઘર વિહોણા લોકો છે, ઘરથી વિખૂટા પડી ગયેલા લોકો છે, આવા લોકો માટે જે ખરેખર સેવાકીય કાર્ય કરી રહ્યા છે એ બદલ સહકાર યુવક મિત્ર મંડળ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સહકાર યુવક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમના તમામ તહેવારોની ઉજવણી કરે છે અને એક ભાઈચારાના નાતા હેઠે અને ભાઈચારો જળવાઈ રહે એવા સતત પ્રયાસો સાથે આ સેવાના કાર્યો સહકાર યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને એમના પ્રમુખ જહીરભાઈ સમેજા, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આવા સતત નાના નાના કાર્યક્રમો કરી અને ખૂબ જ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.